મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 12 તાલુકા એવા હતા જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હોય. સૌથી વધુ વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મહીસાગર, નર્મદા, ભરૂચ, અમદાવાદ અને અમુક વિસ્તારો બનાસકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં નોંધાયો છે. અને હવે આજે ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં થઈ શકે છે વધારો. તો તેની વાત આગળ કરતાં પહેલાં જે મિત્રો નવા હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ. સમગ્ર રાજ્યનું છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર આપણે જોઈ રહ્યા છીએ. મુખ્યત્વે ગુજરાત રિજિયનના જે આ વિસ્તારો છે તેમાં છેલ્લા 24 કલાક દરમિયાન વાદળો જોવા મળ્યા છે અને ગાજવીજ સાથે વરસાદની એક્ટિવિટી પણ જોવા મળી છે. સિસ્ટમની વાત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો 850 HPA ઉપરનો પવનનો ચાર્ટ. ગઈકાલે જે ઓરિસ્સાના કાંઠે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હતી તે હવે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી ગઈ છે અને આજે છત્તીસગઢ ઉપર આ સિસ્ટમ એક લો પ્રેશર તરીકે છવાયેલી છે અને ધીમી ગતિથી આ દિશા તરફ આગળ વધી રહી છે અને આગામી 24-48 કલાકમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો ઉપર આવશે, જેનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ શકે છે. 700 HPA ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે અને ભેજનું પ્રમાણ ગુજરાત તરફ આવતી 24 કલાક દરમિયાન વધી રહ્યું છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત તેમજ પૂર્વ સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો ઉપર આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેનો ટ્રફ અને તેનું ભેજનું પ્રમાણ આવતી 24 કલાક દરમિયાન વધી શકે છે, જેને લઈને વરસાદના વિસ્તારોમાં પણ આ વિસ્તારોમાં વધારો થઈ શકે છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ અરબ સાગર સુધી આવશે, જેને લઈને આવતીકાલે 29 તારીખ અને 30 તારીખ વચ્ચે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં પણ જોવા મળી શકે, જેને લઈને સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ભારે વરસાદ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે 29 અને 30 તારીખે. સરફેસ લેવલના પવનનો ચાર્ટ જોઈએ તો સરફેસ લેવલ ઉપર પણ જે લો પ્રેશર વિસ્તાર છે તેનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. ચોમાસાની ધરી હાલ રાજસ્થાનથી લઈ અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ત્યાંથી થઈને બંગાળની ખાડી સુધી પસાર થઈ રહી છે. આગામી 2 દિવસમાં ચોમાસાની ધરી દક્ષિણ દિશા તરફ સરકી અને ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો સુધી આવી જશે, જેથી ગાજવીજવાળા વરસાદનો રાઉન્ડ આવતા 2 દિવસ ગુજરાતમાં કેટલાક સ્થળે જોવા મળી શકે છે. હવે વરસાદની વાત કરીએ તો આજે 28 ઓગસ્ટ અને આવતીકાલે 29 ઓગસ્ટની સવારે 11 વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા. તો જે લો પ્રેશર સિસ્ટમ છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ છે તેની અસરથી ગુજરાતમાં આજે વરસાદના વિસ્તારોમાં થઈ શકે છે વધારો. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ આવતી 24 કલાક દરમિયાન નોંધાઈ શકે છે. વરસાદના વિસ્તારો છૂટાછવાયા રહેશે અને 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે અને એકલ દોકલ સ્થળે 3 ઇંચથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય. ગાજવીજવાળા વરસાદમાં આજથી વધારો થઈ શકે, થંડરસ્ટોર્મ બની શકે છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે વરસાદના ઝાપટા અને કેટલાક સ્થળે જ્યાં થંડરસ્ટોર્મ મજબૂત થાય ત્યાં 1 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ અને એકલ દોકલ સ્થળે 2.5 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ આવતી 24 કલાક દરમિયાન જોવા મળી શકે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા અને આણંદના કેટલાક વિસ્તારો તેમજ મહેસાણા, પાટણના વિસ્તારો, સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારો, સૌરાષ્ટ્રમાં બોટાદ અને ભાવનગરના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે. સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારો ઘણા છૂટાછવાયા રહી શકે અને 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ સિવાયના જે વિસ્તારો છે તેમાં રાજકોટ જિલ્લાના એકલ દોકલ વિસ્તારમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ, મોરબીમાં એકલ દોકલ વિસ્તારમાં 0.5 ઇંચ સુધીનો વરસાદ અને તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા આગામી 24 કલાક દરમિયાન જોવા મળી શકે. આવતીકાલથી પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં થોડો વધારો થઈ શકે અને 1 થી 2 ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ આ વિસ્તારોમાં મુખ્યત્વે દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લાઓમાં જોવા મળી શકે છે. કચ્છમાં આગામી 24 કલાક દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ
છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાની શક્યતા ગણી શકાય. તો આ રીતે મુખ્યત્વે ગુજરાત રિજિયનના વિસ્તારોમાં વધુ જોર રહેશે અને સૌરાષ્ટ્રના, પૂર્વ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પણ થોડું વધુ જોર રહેશે, પરંતુ વરસાદ છૂટો છવાયો અને હળવો મધ્યમ રહેવાની શક્યતા છે. વરસાદનો જે આ રાઉન્ડ છે આપણે આગોતરા એંધાણમાં 8 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે તેવું કહ્યું હતું. તો તે મુજબ હજુ પણ 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. 1 સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બની શકે, જેની અસરથી 3 થી લઈને 7 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવી શકે, જેની અપડેટ આગળ લો પ્રેશર સિસ્ટમ બનશે તે મુજબ આપવામાં આવશે. તો આ હતી આવતીકાલ સવાર સુધીના વરસાદની આગાહી અને 8 સપ્ટેમ્બર સુધીનું આગોતરું એંધાણ. આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.